ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે મને તો આ તહેવાર આવે ને એટલે જ ચિંતા થાય છે. તહેવાર આવે ને તાણે ચિંતા થાય. બધાના લોકોના ઘેર સુખી આનંદથી બધો તહેવાર થતા હોય. મારા ઘેર દુઃખ એ મારા દુઃખ હોય જ કા. આ મારો લાલ્યો પાક્યો છે ને દારૂડિયો આમાં મને સુખીથી રવા નહીં દેતો. અને પાછો હું પોણી વાળી તો પાછો ફોન કર્યો કે બાપા શું છો? કોઈ મંગળ ઉપર તો નતો જ નહીં જતો રહ્યો. લોહી પીજો મને કહે મારા હરી જવું છે. હરી જઈને તું શું કોઈ કોદા કાઢવાનું છે કે કોઈ સારું રાખવાનું છે? એ જઈને કે મારે બાયડી લેવા જવું છે. આવો ને આવો મારો ઓળખ્યો દારૂ જ છોડતો નહીં. હા બાપાને ફોન કર્યો છે કે આવો જલ્દી આવો. 5-10 રૂપિયા હમણાં હારીને ઉભા રહી છે. કહું 100-200 રૂપિયા હારે તો કોકનું હાલવા હોય તો શું કરવાનું? પણ ના પી તો આવી છે જોવો છો થોડું. પણ હા એ તો નહીં પીવા તો ફટાફટ એ મોજા તૈયાર થતો હેતામાં એ આવતા હોય તો ઘેર બેઠા ફોન કરતા આવડે છે વળી. પણ આ ઉતરોણ આવે છે તો કહું જઈ લઈ આવો. ઉતરોણ તારે એકલા ના આવે છે? આખી જગતમાં ઉતરોણ છે. કોઈ તું એકલો તહેવાર મનાવે છે? બાયડી લઈ આવું તે કોઈ ભોના જ નહીં. કોઈ સુધરો લે હું સા પણ હવારમાં શું ડકી આવે છે? જો તને શું કરજો તું આને આજ નહીં પીતો રોજ તો પી આવે છે ને. દાંતણ જ ઈનું કરે છે ને. મારો લોહી પીજો તું તો મારું આણે વાળી હન હું કહેતો તો લે તું કે લેવા દઉં છું મને લીએ પણ જો એ નાટક કરે ખોટો તો એ ટોટિયા પાડી નાખ્યો અને પોઢું ફોડી નાખ્યો પાછા. જો એ જઈને પીધો ને એ વેવાઈનું કોઈ કીધું કે વેવણનું કોઈ કીધું તો મારે શું લેવાય પણ કેવું છે? તારો ફોન નહીં હતો જીબડો પછી નહીં હતો. ફોનમાં હોય તો હરખું બોલે કે પણ મને બોલે એવું બોલે તો મારું પણ આ બધું વાપરે છે. નહીં પીવું થઈ જાતો પેલી એ સીધો થઈ જાતો વળી. પૈસા લો મને બધા બતાવે ને કે મારો ઓળશે બધા માગશે પાછો. લે જાડ જલ્દી જઈને આપતો રહો. ના આપતો રહેજે. આ 20 રૂપિયા શું આવે? 20 રૂપિયા હું થઈને લઈને આપતો રહ્યો. એ 10 રૂપિયા આપવા જવાનું 20 રૂપિયા ભાડું છે. એટલું ભાડું આમાં તો તારસો સવળો લઈ જાવ ચિકન કે તું લઈ જઈએ વધારે હાલે તો પીજે વચમાં થઈ 100 રૂપિયા લો. 100 રૂપિયા લે નહીં લે મારા જે બધું લાવવાનું છે ટાઈમ લે લઈ જાય. તે હોને આલો પણ અલે આ મારા કોણ છે તું જાણી યાર જા રે. મોટે સાદા કરતા અરે હોને લાવ એ આલે લેજો. અને જો વળજે આલો અને પીધો તો ખબર છે. જો હું હમાસા લઉં છું તો વેવાને પૂછું છું. પણ નહીં પીવું. નહીં પીવું પીતો ના એમ કહું છું. જો હળો મહારાજા જો કો દાડો ભાઈ બોલ કંટાળો છે એકને એક સેટલાવાનો વધારે મારું તો એલો સાસ મારતો. કોઈ વાતોમાં ભોન નહીં નહીં ધંધામાં ધ્યાન હાલતો પી કરો છે. હો સમયની વાત કોઈ ના જાણે, સમયની વાત કોઈ ના જાણે, માનવ મોટી વાતો માંડે પણ પલભરની ના જાણે, સમયની વાત કોઈ ના જાણે. વાહ મારી હિમાની છોકર ભજનમાં જે કીધું છે ભાઈ કે સમયની વાત કોઈ ના જાણે, માનવ મોટી વાતો કરે સમયની વાત કોઈ ના જાણે, પલભરની વાતો છે ભાઈ. આ તો ના કશું વધુ નહીં. હેડો એ વાત તો ઠીક છે પણ ઉત્તરાયણના તહેવાર આવા એટલે લોકો તમે જોવો તો અડધા તો ઘઉં ભાજી નાખશે. એ આવી ગયો છે પતંગ પકડવામાં જ બસ એવો નાટક નહીં થતો. એટલે આ પતંગ પકડી કોઈ તારા વઘારવાના છે તાને હું અને હેડો ઉત્તરાયણ સભાઈ છોકરો તહેવાર બધું મનાવું તાને. બીજું હું ડોશી આવ હેલો આવ હું કહું છું આવા આ ટાઈનું કોઈ લાવવાનું હોય તો ક્યાં તો ઉતરેને આવે લાડવા બાડવા બનાવવા પડશે કા? હટાઈને તો શીખવા થા પણ આપણે સોડીની ચિંતા હા મને તો પહેલા કયો ડોશી હું વાત કરું સોડીને તો મને એ ચિંતા છે એ બરજો મળ્યો છે તે આખો દાડો પી પીને સમય હું હવે હું કહેવાનું એમના આખો દાડો પીપી નહીં રખડી પડે અને હવે આવા તોય હારવન
ધંધો તો કરતો નહીં કશું ભૂકી આપણે જવું જ નહીં સાહેબ એમની માવન હારી હમાદી લેવા તો જ મોકલવાના હા એ તો વ્યવહાર સકા પી કરીએ બેન ના પડે જમાઈ હોય તો એવા છળ ના તાને વળી બધી વાત તો બધી ઊંધી કરવાની અલ્યા ગોમમાં જતો છે પાછો આવ્યો પાપા જો ને એવો પેલો ફોન આવ્યો બંને વિનો તે પાછો આવ્યો સમાચાર આલવા તમને શું ફોન આવ્યો તો એ હોય આવું છે લેવા બુનનો તાને લેવા આવું છું બુંદ લેવા હોય તો કશું હતો ને પી નાટક કરતા વગર આવશે ને તો લભરાયો બે ભાગી નાખો ટોટિયા ટોટિયા ભાજી નાખો છે આ તો રોજ થોડો નાટક ચાલતા હોય તને આવો બધો ના ચાલે કે પણ આ 12 મહિના તહેવાર બગાડ આખો ખબર નહીં પડતી એમના પી હેડે આવા તે બસ આવું તો કરે ને તો લાગુ છે કે વેવણ છે એકી ઘર દઉં બહારો કરી સારી વખત તો આવે ને તો હમા કરી દેવા હઈનો હા સાચી વાત છે તારો સાચી વાત છે હા રાડો અમે સાત પૂરો કરતા બેસો ને અને તું એવું જ પછી હું ઘેર રહું ને કે પાછા વળી ક્યાં છો જાય બટાકો ભાઈ બટાકો બટાકો વાત ખવડાવીએ ગમે જમે છે પણ પીન ના બાજુ પણ દાઢી ફળી તો શું હતું નહીં ખાલી જ કાઢવા લેબરા પઠેમ હા તો તમે જઈને આવો હું ઘેર જ છું હા આવો હા ચાલો હાય હેડીને થાશી જો મારા બાપાએ આલ્યા વળી ખાલી 120 રૂપિયા આલ્યા હો જોરેથી ઝૂંટાયા હતા ને પસાનું પીવું તો પડશે કે રિક્ષા મળી પણ બેઠો જ ના મારા હારીમાં જઈને શોખ ગમે તે શોખ તો ગમે તે ગોમના ગોદરા ઉકેલો તો હોય એ રીતે શોખ પીઠું તો હશે કોઈને ગમે તેને સેટિંગ કરીને પસાનું પીન પછી જાઉં આ નોહું તૂટા થવાનો અડ્યો નહીં અલ્યા ભાઈ હા અમારી પૂજા વાત કહું હું શું છે ક્યાં ભાઈના છો હોવા વાય નાખીએ પછી મળશે શું મળશે પેલું હું પેલું શું વાત કરો કે પેલું યાર વસ્તુ પણ વસ્તુનું નામ તો હોવું જોઈએ ને આવી વાત ના કરતા અમારા ગામમાં થોડું દારૂડિયા ગમ સારીએ દારૂડિયા ગમ દેખાય તમને ને કે લમણાઈ પડશે હું તાકાઈ ના રહેતી વખતો કંટાળો આવે નહીં ડોહા કંટાળો તો આવા જ આખો દાડો આ જમાઈના કંકાજ ના જે આવો બચારી છોડીને તો આખી જિંદગી કાઢવાની હ ચેટ ના કાઢશે એ તો તમે વિચારો હવે શું કરે એ વાત તો મેલ ખોટું ટેન્શન લીધા વગર રમઈ આવશે તો ખબર મોકલશું પીન આવે તો માર પડશે બીજું પણ ડોશી એક વાત કહું હા ડોહા બોલો ને ખરેખર આપણો જે દાડા લગ્ન છો હા અને હું પહેલી વાર મારી હાહડી તારું પિયર કહેવાય અને માની છો તું ફિરકી પકડેલી ફિરકીમાં દોરી ગરર છૂટા પતંગ તો ટોચારામાં માની શકો ને એટલો કાપી નાખ્યો હતો ને ખરેખર એ દાડા સારું યાદ આવે ને એટલે મને જો ડોહા તમે હવે હું દાને હવે જયેલી વાત હું ખોલવાની હવે આપણે હવે કયડા થયા યાદો તાજી થાય ને એમાં સારું જે ઉત્તરાયણની યાદો ખરી ભાઈ એ પતંગ દોરીની હા ગટ્ટો આવતો 4 વાગે ઉઠતો અને આ ગટ્ટામાંથી વેટું પેલા ગટ્ટામાં વેટું પેલા ગટ્ટામાં વાત તો બધી અલગ હતી ડોહા તમારે હવે જવાની આવો હો શિખર ના એવું મને કશું કેવું નહીં. લાગે હ ના એવું કશું નહીં ખાલી વાત તો કરી આ તો શું છે હા. મોટા છોકરા છે આપણે સોરી પહેણાવી હવે ટીનિયાનું શોખ જોઈ હા એ જ ને એને વરે મેલો છે વરે મેલો કઈ ને પહેણાવ છે હવ તાન હું બીજું તો આપણે ચિંતા તો એટલી ઓછી બીજું ઓછી. શું હા તાનો સારું અરે ઈંડા હુકાઈ એટલે કટાઈ નાખી રેડી હા બટાકો બધો કાપીને આવ્યો છે કે કેટલા રહ્યા બધા આવી શાક બનાવવાનું છે મોડું થાય પછી ખાવાનું પેલા જ કેટલા રહ્યા બને એવી આવશે એવા નાખ્યું પછી ધોવા ફોન કરવા દઈશ કેટલા રહ્યા મારા હાલ એકલા બેઠા છે હું તમને ફોન કરવાનું કરતો પૂછ કેટલા રહ્યા આપણે આવો બે તમારે તો પેલો કૂતરો કહેતો હતો કે આમ થઈને આવ્યો વરાપ જેવો પાછો હોય તો ફરડન લાવ લઈ લે મેં કૂતરા જેવો જ છું એમાં મળું સાગો તો તમને શું ખબર બોલો આ તમારા બોનને લેવા આવ્યો હતો આ ઉતરવાનું છે પછી મૂકવા તહેવારોમાં તને એ મેકલવાય નહીં આજ નહીં પગ પાછા જતા એ પીવા ભલા આદમી છોડી દો કે યાર તમે સેવા મોણા છો યાર પીવાનું આખો દાડો બસ પીવા સિવાય ધંધો છે તમારો કોઈ બીજો હું શું તો એમાં તમારા બોનનો કોઈ મેં વખો પાડ્યો કદી તો વખો નહીં પાડ્યો પણ ઘરમાં બધું અટાણું બટાણું બધું ના લાવવું પડે ટાઈમ સર પીવા બધા રૂપિયા નાખો છો બધા
મારા બાપુ હજી જીવ છે તારે? અત્યારે મારે ચિંતા શું કરવાના છે કમ્પ્લીટ આવે છે કદી સોય બાજુ મેઠું લેવા જવું પડે છે આ ભલા આદમી આખી દુનિયા પીવે છે નહીં તમે કોઈ નવાઈ ના પીતા વાત કરો છો તે આખી દુનિયા પીવે છે મારી વાત તો પણ હારા તમે આમ તહેવારમાં હું કાઢું દેખો કે હું શું પીને આવ્યો એ નહીં આજ નહીં પીને આયા અમારાથી ઘેર જાવ એટલે પાછા ચાલુ ઘેર ઝઘડા ચાલુ પીવામાં તો અમે પીએ છીએ તમે એકલા નહીં પીતા કોઈ ના ના પીવાની રીત જોવો નિયમ જોવું સિયા ટાઈમ શો પીવો સિયા ટાઈમ સે વખત પીવો કના ગાતી પીવો આ બધું આમ બધું ધોન નાખીને બધું કરવું પડે એના આદા ઠોસ ના કરાય દારૂ વાત કરો છો તે હું શાંતિ થઈ મને હવે શાંતિ થઈ કે ગમે તે કર્યું પણ મારી જગત પાર્ટનર તો મળ્યું ગમે તે કઈ નાનું બાટલી ઉતારવું પડશે મારા હાડાનું બાટલી ઉતારવું વાર તહેવારે તો પીવો કે ના પીવો પણ હોય યાર કોક દાડો યાર તમે તો રોજ પીવો છો અમે નહીં પીતા જો ના ના કોક દાડો પીએ વળી તહેવાર હોય પી મારે એવું કરું તો હવે તહેવાર વગર પીવું જ નહીં કોકદા કાઢો છે એ હેતમ જા પપ્પાની સારું જો જો હા હેતમ જા પપ્પા ને મમ્મી ફોન કરું પર હડો કે તમારો નટખટ જમાઈ આવ્યો હલો હા બેટા બાપા આવો પેલા જમાઈરા આવી ગયા છે એ આયા ઘેર આવો એમ રાજા હું કા કયો છો હા માની બેન માને કહેજો હા એમ રાજા કયો પીને પીતું નહીં હા ને ના નહીં પીધો એ હા હા હું કે જમાઈરા જ કીધું એમ રાજ નહીં કીધું. ના મને કે એમ રાજ યાર હું એમ રાજ જેવું લાગે ગમે તે બને ભાઈ હું તો ના બોલ લે મેં મોણી પીવું છે પાણી ચાલશે પીધું હા આ હેડી ના આવ્યો તે જબર આમ કોકળો કાઢો પેલા હું બોરું પીને આવ્યો મારે છોકરા બીજું પીવું છે પણ મળતું નહીં ઘરમાં એટલે આવજો એ પ્રભુ લોટા છે પણ ગહવાના આવો હવે કોણે આલ્યું પોણી છો લોટા ગહવાના સમજ્યા તો જતા આવ્યો લોટો હેતમ જરા હો તમે જતા ચલો જમા માં આવી આવો આ જમાઈ હવે કેવું હક્યો બસ વાંધો. પીન તો નહીં આવે પહા ના ના હું તો જોવા દો ના નહીં પીનાય કોલમાંથી પીધો છે ઓઢવાના જ તું બેવાનું છે હવે એ તો તાણ અતાર ચોકા ને હોટા હા કોઈ આમ એવાન છોકરા બરોબર જ શું કરું તાણ માર તો છોકરા બરોબર લે પીઓ અને વાત કહું એ મગજમાં થોડી બેહાડો અને નાટક ખોટો કરશો ના અને આયા છો તો કશું વાંધો નહીં આજ બધા ઉતરાયણ કરો અને આજ તો થોડી નહીં આવે માર કાલ લઈ જજો પણ હું કાલ લઈ જજો અને પીવાનું ચાલુ છે કે બંધ બંધ કરી દઉં ઓય ખોટો નાટક કરતા ના કાં મોઢું ફેવડીને આવ્યો તારા મનમાં ગમે ત્યાં મત હોય તો ભાઈ હું હવે રાજા થઈ ગયો છું એ તમારા ઘરના રાજા તારામાંથી કે તારા બાપો સરપંચ છે એટલે હું બી એમ અમે કોકરા નહીં આવ્યા છોડી આલીશ તો હું શું બોલ્યો છું કદી આજુ એને હું કોઈ ખસે કીધું છે ને કબૂતર બેહારવાનો ચોટલીમાં કબૂતર બેહારવાનો છે માળો આ કરવાના છે જો કે માળો બનાવ્યો છો ભૂંડા લાગો છો હારા નહીં લાગતા તાનું આતાના છોકરા રાખે છે તો હું રાખું છું હું સ્ટાઇલ છે સ્ટાઇલ છે તે મને જોવો પડશે નહીં બસ બોયો છે પીવો છે ને કરવું છે એ ઉત્તરાયણના હાથો હતા તો ફરક ના થાય ઉત્તરાયણ છે ઉતરેન કરો ના નહીં હોય ઉતરેન કરો હા જો એ ખાવાનું બનાવો બટાકો વાટે તો બટાકો વાટો છે હા બોલો હા સિરાજી મોકલજો ચોકણ મોકલું ગામમાં ઘર લગીને આવી બે જણા. મસાલો ખાતા હો જા ઢીંગિયા આવો એટલે બરોબર દુકાન જા એ વાન નોમ દેજે મસાલા ખાવા ખાતા હો અને મસાલા છોડી દેવો નહીં ખાતો હતો. અને પીતા નહીં પાછા ના પીવું પણ ના તમારો છોકરો અંગાત નહીં મારે મસૂરું? આ તો લાડો અંગાત નહીં આ તો જાણો એ ના હું નહીં પીવા દઉં અને ફટાફટ બેહી ના હતા ગોમ્બોથી ઘેર આવો ફટાફટ થઈ જાય હા આપણે રંધાઈ લાવ કર જઈને આવ્યો આવો બીજો સમય પાછો શું કરવાનું અને ઘરે બે બાજુ રોટલા કર ને કઢી બનાવી જાય ને એવું બટાકાનું શાક હો તમે એવું બનાવો ઓહ. પણ જમાઈ આયા તો હારું કોક વાતે ખવડાવીએ ને
પણ એમને કેવું થાય કે શાક રોટલા જ ખવડાવવા તો એવું ના થાય હા રેજી બનાવો શીરો બીરો બનાવીને ખવડાવો તાન બીજું હું શીરો ખવડાવો એટલે શીરાજાત હોય હવે તાન ખવડાવો તો પડે ને મહેમાન આવ્યો તો તાન હાલ દોડો બનાવો બનેવી હા તમે શું ખાઓ મસાલો ખાઓ કે શું ખાજો હું તો ખાસ મસાલો નહીં ખાતો હા પણ આ શોખ વળી કોક દારો ખાઈ લઉં તમે જેમ ને નહીં કોક દાર તહેવારે વાર તહેવારો એટલે તમે જેમ પીવો છો ને એમ હું કોઈક વાર તહેવાર આવે એટલે મસાલો ખાઈ લઉં તહેવાર જ પીવાનો કે યાર એમને પીવાય થાય વાત સાચી છે પણ પણ હું તમને બે શબ્દો કીધા પણ ખોટું નહીં લગાડવાનું જો હારા માટે કોઈ ખોટું નહીં તાણ પછી લાગતું કયો? આ મારા થોડી ટેવ પડી જાય હું આમાં હા ને તમારી જેવી સિસ્ટમ જ કહી હા, નાખું તહેવાર વાર તહેવાર વાર તહેવાર જ ચાલે પી- યાર પણ રોજ તો નકોમ પડે કે નહીં? રોજ ના કોમ તાણ પડે પછી ખોટું યાર આપણે આમ છે ને તેમ છે ને બધું ડખા પડે એ જ ને દાણા આપણને કોઈ પડી હું શીખવાડા આપણને પોતે ખીજી હો પણ હું કહું છું આવજો ફેર આવજો ગલ્લો તો આ કોમ આવ્યો એ ભલે ગલ્લો તો વાત બરોબર છે પણ તમે વાર તહેવાર જ પીવો છો કે? વાર તહેવાર જ પીવાનું એમને ના પીવાનું હમ તાણ તો હું એમ કહું છું હમ. હું આ વાર તહેવાર સિવાય ભાઈ મારે પીવું જ નહીં એવું પીવું જ તો નહીં સૌથી સારું લ્યો પણ આ તહેવાર છે એનું હું પણ આ તો રવા દો કે યાર તમે મારા હંકાતી છો ને હમણાં અરે મારું- ઉત્તરાયણ આવી છે આજ ઉત્તરાયણનો તહેવાર નહીં પણ તહેવાર ઉપર 2 દાડા પીએ વળી આગળ 2 દાડા 3 દાડા તહેવાર ઉપર પછી બંધ તમે એવો હંકાતી છો ને મારા લોસા ના પડી યાર ઘેર યાર વાત પણ કરો છો હું કહું છું આપણા હાળો બને 2 ખાલી આ ઘેર ખબર પડવા જ નહીં દે થોડું ખાલી વધારે નહીં ખબર જ ના પડે કોઈને એવું થોડું પી લે બાપાને ખબર પડી જાય તો ચોડીઓ પાડી નાખશે પણ આપણે ખબર પડવા દઈએ તો કાં એવું હા હોબળો હમ. એક ટીપ ખાલી જો પણ હું થોડો પૈસા હું આલું છું થોડો પીવો પણ હું હું થોડો પી તો ઓ બાબા તાને પીવાનો જો ખબર ના, પડી ના, જાય ને ના. તો લોસા પડશે યાર હોબળો તો પહેલાં ગલ્લા પાસે પણ પહેલાં કેટલા મળે કેમ કે હે પેલા હમણાં ઘેર લ્યો હેડો થોડું લેવું હે હું થોડો જ લ્યો પણ હા થોડું જ આપણે શું વધારે પીવું છું ખબર નહીં પડવા લાલાજી આ રે ઘર છે એવું ઘેર છે ને ડોસી ફટાફટ કરો મશુમાં હું શાક શું કરો છો આ ખાવાનું બનાવું છું શું મહેમાન આવ્યા છે તે લાવજો એક થેલી બે એક ચાલશે બે જણા થોડું લઈ ગયા ને તો કાં તો ફૂટતું કરતું ફોરવું હોય તો શું લેવાનું 2 લે હા તો બે આલો હળો બે આ થેલીઓ ફટાફટ બોલા મારા રધન કરવું છે બે થેલીઓ આલો ને બે છેલ્લે બેલે નહીં તાલ 2 આ આલો બાટલા ભરી આલે બાટલો હાલો હા લઈ લેજો ઓય બેહીન પી લી હેડો ને લો પૈસા હોબળો છો ઓય બેહીન પી એ લી ઓય ના પીવાય યાર શમ અને બાટલો પાછો આલી દીધો પાણીનો જ પાછો કાલ બાટલું હા હેડો તો હા આવતો તો હાલ દેવું હા બરાબર લે કામ કરવાથી આ પોલીસ ની ઘેર પડે છે કે ઓય પી લી આમ તો ના ના તમે ઘેર જઈને પીવો પાલું તો આલો પાલું પાલું બાલું કશું નહીં લે કામ કરજો ફટાફટથી ભાગેલું જ છે પાલું પણ ચાલશે Direct? ભાગેલું ડોહા આ ખાવાનું બનાવી દીધું આ તો આ જમાઈના ટીની બે જમ ના આયા કાકાને ઘેર ખાવા જ ના બેહાડી દીધા તમે ઈવોને પણ ઓય રોટલી હોય ને બધું રોધ્યું છું પણ આનું ઈવોને ખબર ના પડે પાછી ખબર ના પડે એમને ના ખાવા પડે જુઓ શું કરીએ કયો ડોહા હું જોજો બૂટ કાઢી દો ખબર પડી જાય બૂટ કાઢી દો ખબર ના પડે આ નાટક કરી ના લાગે કો આવો ખાલ મળે બંધ કરી દો અલ્યા તમે લગીરી શરમ આવે તમે મસાલો ખાવા ગોમમાં જતા અને તમે તો પીવો છો ને ઓને પીતો કાઢી દો શું કીધું ના ખોટો શક કરો એમનામ મારા હારો છો તમે એટલે બોલતો નહીં બાબા નહીં પીવો પણ હારો છો એટલે બોલતો નહીં દારૂ પીવે આગળથી ના કરવા છે પીવો છો ને મારા છોકરાને મારો બગાડો આ તો પીવા આપણા છોકરાને બગાડો આ તો જમીને માર પર તને માર પર પીતો પણ ડાવને નાટક કરીને આવા દે ચાલો દે દો લાય ફોન લાય તમે જબરા થઈ જાવ તમારા હારા તમે જબરા થઈ જાવ તમે હાલ મરી જાવ ખોટા મારે માણ્યો વગર હમણાં આખું અને ગામ બહાર જોવા છોડી દેડવા આ જોના છોડી લઈ જાવ ને લસણ હા
તમારે છોડીને ખપા કરી લઈ જાઓ. હાલો હા? લસણ ફોલો કે એવા એવું કરો છો કશું કાગળજી ના કરું છું તમે ફટાફટ રકણા વાળો પોલીસ બોલાવો લાલો આવ્યો છે તો મોકલી દે ને ગાતી હવે મારે તમારું કામ છે પેલા ઘેર આવો પછી બીજી વાર હું સાહેબ મારે પોણી વાળ્યું છે જે વળી હોય આવતા રહો પેલા હાડો એટલે તમે કોઈ કોણ છે હવે કોમ છે એટલે જ બોલાવું છું હા રળો આવડો તમે પોલીસ બોલાવો પોલીસ બોલાવીશ હું બી બહુ આ તમારો છોકરો જેવા નાટક કરે હકે જો ને આ ઉતરણ કરવા લેવા આમાં છોડી નાખી જિંદગી કાઢવાની કરે એ તો તમે વિચારો પહેલા 700 માં સાસુમાં વાળા થઈ ગયા હાથે મોટા જો ને હું તમારો છોકરો નહીં છોકરો હોય તો છોકરાની રીતે રહેવું પડે આ જોજો અમાર છોકરાને બગાડો જમાય તમે તો તમારો છોકરો ને તમારો છોકરો ભોખડ્યું બોકડે જો તો તમે લાગો હો હમણાં હાલ હવે કી બુટે લોબા હટકાઈ ના હમણાં હાલ હવે ये दोस्ती કઈ તૂટે એ ભાઈ કોણ યાર હું કસમ પૂછ દારૂ પાછા દારૂ પીધીને મારા છોકરા દારૂ ને કરી દીધો તમારે આ છોકરા એ તો જમઈ છે ને નોમ નો જમઈ અને જો મેં જો આવો આ વેવાય હું આ બધા તો અત્યા લાલા લે લાલા પીધો છે બેટા હા શંકરે આખો દરિયો ભરે ઝેર પી જાય મુખ અરે ના પીયો માં લાલ લેતો લે ઠપકા સોટો પીધા એમાં તો મારી માલી ટકર મને કીધું માર્યો તને ના ઉભા બેટા ઉભા ના બે ભાઈ મરા તો હતા મારા લાલ ને મરત તો હ હું તમને તાણે લગી કોઈ કીધું કે બાપ અરે હું કહું લે આ સરપંચ તારો બાપ ગામનો સરપંચ તને શું નાટક છે ઓલી થયો છે હું જો નાટક શીખ્યો છે હા તને હું કઈ મોકલ્યો છે ઘેરથી ને હા મેં કીધું તને આઈ ન રેવા થઈ ગયા જો ને મારા ઈવો તો હકાન તો ના કહેવાય નાટક કરીને આયા તો જો આ તમારા છોકરાને લસણ તમે તારો લાવ લાવ બોલ લાવ લસણ પોતે લખણ હેડ તારો ઘેર બોલાવ ગેલી દો સીધા ઘેર લાવ 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 છાડી લાવ ગેલી દો સી અને હું કીધું છે તારો તો ઘેર જઈને ખબર તાને. છે હેડ એ વળી ને મી લોકના પાછા આનો હું કહેવાય આવ તો માફ કરજો મારા છોકરાને લીધે તમારે વાપરવું પડે છે પણ મને એમ હું કંટાળ્યો આ છોકરાથી તો હું કરું શું કેવું વધુ નહીં પણ એ તો બીજો વાદે ઉપર દારૂ પીતા કરે છે કયો બીજું હું કોઈ ઘેરથી નીકળ્યો તાણેથી ના આમ કોણ ખોલાયા હતા હું કોઈ પીતો ના લે આ સુખ શાંતિ લઈને આય ગેરેજમાં ખોલાયા હતા કોણ અરે યાર આ જો કે તમારે હાલો કશું વધુ હેડો કશું ખાઈ માફ કરજો ના ના ખાવું નહીં આયો, એ ઘેર લઈ એને ખબર છે ના હજી તું ખબર ઘેર જઈને તારે ઉભા થો મારું ડોહા જો નાટક કરીને આયા હા તાર મોહે અને ખાવાનું કે ખાવાનું બનાવો ને ઘર મળી દુકાને જઈને આવીએ ઘર મળી જા ઘરમાં જાઓ ઘર મળી જા નાટક આખો દાડો પી પીન આનો હવે હું હું કરન ડોહા માં તો રોતેલું બધું બાતાવજો ને ખાવા કાઢ હું ખાઈ લે ખાવાનું કાઢ ના ના આને હું કરવા માની છે પણ આ જમઈએ તો મારા છોકરા દારૂ પીતો કરી દીધું ના ના જમઈના દૂધથી તો અમારા વેવાઈને મારા પણ માફી માંગવી પડી બોલો હું કહું છોકરાના દૂધથી બાપ બિચારો માફી માંગે સારું લાગે ના ના પીતો તો ના થાય બે દાડા ના પીવું ઉતરાયણ સુધી રોગ દાડા મારી ગેસ સુધી ભૂઈ ચાલે ના હા આમ તો વસ્તુ પીવાય જ નહીં અમારી દુબળી